શ્રાદ્ધનો અવસર છે ધારાપર જાગીરમાં બધા જ વડીલો મુરબ્બીઓ માતાઓ બહેનો બધાય જાય. તમને હેરાન કરવાનો મારો ઈરાદો નથી, પણ અડધો મિનિટ માટે આપણે હાજર દાદાના ખોળામાં સત્ર છાયામાં બેઠા છીએ. ખાલી 30 સેકન્ડ, મિનિટ પૂરી નહીં, બે હાથ ઊંચા કરી અને તાળીઓ આપો. મારે ભગવાન શિવને યાદ કરવો છે, દાદા મેઘાણાને યાદ કરવો છે. ત્યારે પ્રસંગો મારા અહીંથી કહેવા છે તમને દાદાના. પણ ગાંધીજી એવું કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ. ક્રાંતિકારીઓ આવું નથી બોલ્યા. ભારતને આઝાદ કરવા માટે 1,07,32,000 ક્રાંતિકારીઓ પોતાના ખોળિયા ખાલી કરી દીધા, જીવ આપી દીધા. એ ક્રાંતિકારીઓ એવું નથી કીધું કે અહિંસા પરમો ધર્મ. તો અંગ્રેજો હજી 250 માંથી બીજા 250 500 અહિંસા પરમો ધર્મ કે ગાંધીજીને હિટલરનો ભેટો નથી થયો. તમે સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક વાંચી લેજો, એમાં એમને લખ્યું છે આ દેશનો સાધુ, આ દેશનો સંત એવું લખે છે કે વીરતા પરમો ધર્મ. જેનામાં મર્દાનગી હોય, જેનામાં ખમીર હોય, એ પોતાના કુટુંબનું, પોતાના પરિવારનું કે આ ધર્મનું રક્ષણ કરી શકે. બાકી બાયલા ગોંદી બારવટા ન કરી શકે. આવું સ્વામી સચ્ચિદાનંદ બોલ્યા છે. શું કીધું?
હિમાલયના શિખર માંથીથી મારો ભોળોનાથ ધર્મના ધીંગાણા જેવા ઉતરે એવું કવિ લખે છે. શું કીધું આમાં? નામ લઈ ભગવાન હરિનું નામ લઈ અને હાથમાં હાજરદાદાની હાથમાં ત્રિશુલ હતું. માલધારીને કીધું ખામાં ઉભો રહી જાય અને જે ત્રિશુલ હાજરદાદાની હાથમાં હતું એ ત્રિશુલ આમ ધરતી પર ફરલા કરીને ઘા કર્યો, ત્રિશુલ બેહાર્યું. સાહેબ માનો કે ન માનો, સરદારના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. ખારા રેતાળ પટમાં જેદી દાદા મેકરણ નું નામ લઈ અને હાજર દાદાએ જે ત્રિશુલનો ઘા કર્યો, ત્રિશુલ આમ જમીનમાં આવ્યું. પણ બે પ્રસંગ. એક જે ઘમનસાળ યુદ્ધ હાલતું હતું અને તેથી સાધુના વેહમાં બ્રાહ્મણના વેશમાં કર્ણ હજી હયાના ભાવથી આટલો કરો તો આવું વાઇબ્રેશન આવે. હજી મારો બાપ જાગતો હોય મને તમને લાગે મારી અને તમારી શ્રદ્ધાના દીવડાને ક્યારે પવનની ફૂંક ન લાગવા દે એવું કોઈ જાગીર હોય તો આ ભારા પર જાગીર છે. પણ વાત કરવા આવી ગીત મને ભારા પરનું પછી ગાવું છે ભરત દાદા. પણ સાંભળજો આયા મુંદ્રા તાલુકાનું પંખીના માળાજીનું ટુડા ગામ મુંદ્રા જીરામ જીરામ જીરાને જોખો ઢળે. દાડો વેકરણથી શરૂઆત કરો તો તમે આ ભારા પર જાગીને એક એક સંતોને યાદ કરો. બધા સંતોને યાદ કરી દેવજી દાદાથી લઈ વર્તમાન ભરત દાદા સુધી વયા હો. આજે આ જાગીર હૃદયનો ભાવ લઈને તમે પગ દેવો તો હજી પરચા આપે છે. કેવા પરચા, ક્યાં પરચા? એકાદો પ્રસંગ તમારી સામે મારે રજૂ કરવો છે. આયા પછી અહીંથી ગીત સાંજુ સમયની મર્યાદામાં હજી બધાને સાંભળવા છે આપણે. એટલે ટૂંકમાં વાત કરું તો ભારા પર જાગીરીમાં પૂનમ છે. હાજર દાદા આજ પર તેની કરણ છેલ્લી અવસ્થા હતી. યોગેશ્વરનો સંગ હતો ને પાર્થ હતો લડનારો. સમજી લે સંદેશ ગીતાનો તોય ઉધાર કરો. બાણ વાગી ગયા છે. છેલ્લી અવસ્થામાં કરણ એટલું બોલ્યો કે ભૂદેવ તમે જોઈ આપી દેવાની તૈયારી છે, માગી લો. હવે તો મારે જાદુ છેતું નથી. અને તેથી કીધું તારા દાંતમાં ફનાની રેત છે ને આપી દે. હવે રાજી ને. અને તેથી ભૂદેવ એટલું બોલ્યા કે આ તો લોહીનું દાન કહેવાય. પાણાનો ઘા કર્યો, લોહી નીકળ્યું, રગતવાળું દાનનું લવ નહીં. અને તેથી કરણ બોલ્યો છે. આ ભારા પરની વાત કરું છું એટલે પ્રસંગ મને યાદ આવ્યો. કરણ બોલ્યો કે તો રગતવાળું લોહીવાળું દાન તમે ન લ્યો કે ના ન લો કે તો હવે સાંભળી લ્યો. ગંગાના પાણીએ ધોઈને આપું તો માનજો હું કરણ છું. કુંતાનો એ પરચાનો પાર નથી. સાંભળજો આ ગીત. અને આ મને બહુ ગમે છે એટલા માટે કડી કહું. ભરત દાદા બેઠા છે ત્યારે જાગીર મેં તો જાગરી ભાલી ભારા પર ધૂણી ધકાલી જબરો લાજો કે વરસાદ તો કીધું નાકમાંથી અનાજ ઉતારી અને આયા હરિહર કરાવો જ માનજો કે ભારા પર જાગીર બોલી છે. જીનામ જીનામ કરતો કયો પડકારો. શું કીધું?
સીતારામનો જેને ભૂલો આવે બેઠો હરથાસમાં બાવા તને જીવા વિના દમ નહીં જવા એ બેઠો હવે થાસમાં બાવા તને જીવા વિના દમ નહીં જવા આપણા દીકરા કે આપણા દીકરીઓને આવા ગીતો સંભળાવજો એને હનુમાન ચાલીસા ક્યારેક સંભળાવજો ચાંદલો ને બીજા બાજને રાગા બાળને બીજા બાળને રાગા મૂકવું પડે બાકી મને એટલું કહું હજુ બોલાદ કરું એ પ્રેમ છે આયા એ આશીર્વાદ છે મને નકર તો આ રોજનું થયું છે લાવો 2 કલાક બોલી પૂરું કરીએ પણ હજી એમ થાય છે શું સંભળાવું બાપજીને એ મારા પર જાગીરના આશીર્વાદ છે ત્યારે
દુનિયા ઘેર જાઉં નથી આગળ જોઈ હાથનો ઘેર જાઉં નથી ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે શ્રી રાધે ભજમન શ્રી રાધે मेरे તારા બંધ દરવાજા ખોલ 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 જય હાજર દાદા દેવી ઓજી લોજી સુનોજી મન મોજી કરતા હું મેં જો તુજી કરોજી એ માખણ છોડ એ નાયણ છોડ એ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાદ બની તું કેમ થયો સોટકો तेरी मौज फकीरी मस्त मस्त तेरी अलग फकीरी मस्त तेरी मौज फकीरी मस्त मस्त अलग 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 निरंजन अलग निरंजन जय भोले भंडारी ओ सुन ले मेरी जय भोले भंडारी ओ सुन ले मेरी ओ नबजिया में मुझे दिल की बीमारी है 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 आज भाई झाकड़ी चुंदड़ी लई ले आवा धारण राखी भी कच्छ मारे नेकरण दादा कभी नेकरण दादा कभी भर कभी अस सोने भकी कच्छ मारे नेकरण दादा कभी दुनिया 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 हो शरण રહ્યું છે મારા જીવનની દોરી દોરી सोने की चिड़िया करती है बसेरा वो भारत देश पग पग लगता डेरा वो भारत देश मेरा वो भारत देश दयालु रे હવે સાંભળશે દાદ મારી
अरे साहेब हमको डर लागो एक दलो अरे साहेब हमको डर लागो एक अरे साहेब हमको डर लागो एक दिलो अरे जियो सकल से हरिओला मांगते ओझा भले गावे कछवाए कछड़ी આવે જ્યારે પણ હું આવું જેટાભાઈ એક વાત જરૂર કરું